मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, असीमुपकारी आत्माओने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ પરમાત્મા પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 મહાનીતિ અંતર્ગત નીતિ વચન 78 77 વચનની આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે 78થી સમજવા પ્રયત્ન કરીએ। તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતામાંનું છેલ્લું વચન એટલે કે 77મું વચન ગઈકાલે વિચાર્યું તે તૃષ્ણાને શમાવવું। તૃષ્ણા જો શમાઈ જાય થોડી ઘણી પણ તો એને થાય કે હવે શું તાપ લાગે છે, તાપમાં થોડીક રાહત થઈ, ત્રાહિમામ થતો તો એમાંથી થોડીક કંઈક શાંતિ થઈ કે કેમ, તો કે તાપ કહેતા જ તપી રહ્યો છે। શેમાં તપી રહ્યો છે? તો કે પંચાંગની તપ તપતો નથી, સૂર્યપ્રકાશની સામે ઊભો રહેતો નથી, ચારે બાજુ અગ્નિ રાખીને ઊભો રહેતો નથી, એવા પંચાંગની તપ કે દેહ દમન કરતો નથી। પણ કયા તાપમાં છે? તો કે એથી પણ વિશેષ વિશેષ જેની કોઈ ઉપમા આપી જતી નથી, અનુભવી શકાય છે એટલું જ, તો કે આદિ વ્યાધિ ઉપાધિ એનો જે ત્રિવિધ તાપ છે એનાથી મુક્ત થવું એ મનોજ્ઞતામાંનું। મનોજ્ઞ શું? મન વત્તા જ્ઞા, પણ અહીંયા મનોજ્ઞ શબ્દ છે। તો કે મનોજ્ઞ એટલે પહેલી દૃષ્ટિએ આપણે તરત જ કહી દઈએ કે સુંદર, મનમોહક। મનોજ્ઞ પ્રતિમાને પૂજવું, મનોજ્ઞ પ્રતિમા બન્યા છે। આ વખતે જોજો તો ખરા, પ્રતિમાજી બહુ જ સુંદર બન્યા છે। પરમ કૃપાળુદેવના એટલા મનોજ્ઞ પ્રતિમાજી છે, જીન પ્રતિમાજી બહુ જ મનોજ્ઞ બન્યા છે, એમ આપણે ઘણીવાર સાંભળીએ। બધા જ પ્રતિમાજી, બધા જ ભગવાન, બધું જ વિતરાગ સ્વરૂપ હોવાથી પૂજ્ય જ છે, વંદ્ય જ છે, શિરસા વંદ્ય છે, તેમ છતાં આપણાથી એવું કહેવાઈ જાય છે। તો અહીંયા મનોજ્ઞ શું? તો કે મનમોહક સુંદર તો ખરું, પણ ત્રિવિધ તાપ અથવા તો તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતામાંનું। તો કે મન હરી લે તેવું લોકપ્રિય, પોતાની પંડિતાઈ, પોતાની વિદ્વતા, પોતાના નીતિમય આચાર વિચાર, પોતાની નિર્દોષતા, એનાથી બીજા જીવનું મન હરી લે તે મનોજ્ઞ કહેવાય। તે મનોજ્ઞ ગૃહાશ્રમી, ગૃહસ્થાશ્રમી પણ હોય અને સંસારથી પર અથવા તો સંસારનો ત્યાગ કરી દીધો છે એવો સર્વસંગ પરિત્યાગી પણ હોઈ શકે। એટલે ગમે તે હોઈ શકે। અહીંયા પરમ કૃપાળુદેવ આપણને અભિપ્રેત છે કે એવા મનોજ્ઞ પુરુષની વાત માનો। શાસ્ત્રોમાં 10 પ્રકારનો વિનય કે વૈયાવચ કયો છે। વૈયાવચ શબ્દ છે, વૈયાવૃત્ય ઉપરથી વૈયાવચ, એના ઉપરથી વિનય કે 10 પ્રકારે વિનય કે સેવા કીધી છે। એમાં સાધુ, સાધ્વી, ગુરુજનો, પંડિતો, શિષ્યો, સ્થવિરો, વૃદ્ધો બધું આવી જાય છે। બીમાર, ગ્લાન, પીડિત બધા આવી જાય છે। એમાંનું એક તો કે મનોજ્ઞની સેવા કરો। મનોજ્ઞને માનવું, મનોજ્ઞને સેવું, એટલે ત્રિવિધ તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનવું। મારે મનોજ્ઞ થવું છે, મારે મનોજ્ઞતા માનવી છે, મારે મનોજ્ઞતા જોઈએ છે, તો શું કરવું? તો કે ત્રિવિધ તાપથી મુક્ત થવું। મારું ધ્યેય શું? મારું લક્ષ્ય શું? મારું ગોલ શું? મારે શું થવું છે? તો કે ભગવાન થવું છે, તારા જેવા થવું છે, એ બધું તો છે, તો કે એનો જ અંશ કે એનો જ ભાગ છે। મનોજ્ઞ એમ થવાતું નથી। જો ત્રિવિધ તાપથી મુક્ત થાય તો જ મનોજ્ઞતા થાય। ત્રિવિધ તાપથી મુક્ત થતો જાય તો મનોજ્ઞતા શરૂ થતી જાય, કેળવાતી જાય। મનોજ્ઞતા એટલે મન નિરાકુળ થઈ જવું, નિરાકુળ સુખનો અનુભવ થાય, નિરાકુળતા લાગે। કેમ નિરાકુળતા કહી?
આધિવ્યાધિ ઉપાધિ એટલે આકુળ વ્યાકુળતા. એનો પ્રતિપક્ષી શું છે? તો કે નિરાકુળતા. નિરાબાધ શબ્દ છે, નિરાબાધતા, એવી રીતે નિરાકુળતા છે. એટલે નિરાકુળ સુખનો અનુભવ થાય અથવા તો ત્રિવિધ તાપ ઓછા કરી નાખે, એમાંથી મન સંકલ્પ વિકલ્પ રહિત થતું જાય, એટલે એને નિરાકુળ સુખનો અનુભવ થાય અને થાય જ. કેમ કે આત્માનો સ્વભાવ અવ્યાવાદ સુખનો છે, એનો સ્વભાવ અનંત જ્ઞાનનો છે, દર્શનનો છે, સુખનો છે, વીર્યનો છે. તો એનો સ્વભાવ જ હોવાથી એમાં આવી જ જાય. એ આ બાજુથી આધિવ્યાધિ ઉપાધિના તાપ સમાવતો જાય, એટલે પોતે મનોજ્ઞ થતો જાય છે. એટલે તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. આધિવ્યાધિ ઉપાધિનો તાપ લાગે તો જ એને એમ થાય કે હવે મારે એથી પર થવું છે, એથી દૂર જવું છે, ઓછું કરવું છે. જેટલો દૂર જાય, એક તડકામાંથી જરાક 1 ઇંચ 2 ઇંચ છાયામાં આવે એટલે તરત જ એને સુખ શાતા અનુભવાય છે. આપણો અનુભવ છે. સેજ દાજી જઈએ, ગરમા ગરમ પાણી હોય તો તરત જ એમ થાય કે લઈ લીધી આંગળી એટલે શાતા લાગે. તો આ ત્રિવિધ તાપમાં આધિવ્યાધિ ઉપાધિમાંથી સેજ શાતામાં આવે, સેજ મનોજ્ઞતામાં આવે તો એને કેટલું નિરાકુળ અવ્યાબાદ સુખ છે એનો અનુભવ થાય. અને એ જ તો કરવાનું છે. એટલે ટૂંકમાં તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. મનોજ્ઞતા એટલે અહીંયા નિરાકુળ સુખ. જેને અનુભવ્યું છે તે મનોજ્ઞ, જે અનુભવવું છે તે પણ મનોજ્ઞ, અને તે દશામાં જાય ત્યારે મનોજ્ઞતા. મનને ગમે તેવું એટલે બાહ્ય દેખાવથી કે સુંદર એમ નથી. ફરીથી કહું, મનોજ્ઞ એટલે આપણે હંમેશા મનોજ્ઞની વાત એમ જ લીધી છે કે મનને ગમ્યું. ખરેખર ત્યાં આંખને ગમ્યું હોય છે, છતાંય મન કહી દઈએ તો ખોટું નથી. પણ અહીંયા વાત કેવી છે? તે અંતરંગ દેખાવ કે સૌંદર્યની છે, કે તેનામાં જ્ઞાન હોય, તેનામાં વિદ્યા હોય, તેનામાં વક્તૃત્વ શક્તિ હોય, તેનામાં વિદ્વત્તા હોય, તેનામાં લોકપ્રિયતા હોય, લોકપ્રિય થવાનો ગુણ હોય, એ બીજાના મનને કંઈક સમજી શકે તેમ હોય. તે બધા જ મનોજ્ઞ પુરુષ કહેવાય. અને તેવી મનોજ્ઞતા માનવી કે એ આધિવ્યાધિ ત્રિવિધ તાપથી અંશે પણ મુક્ત થતા જાય છે, એટલે એનામાં મનોજ્ઞતા પ્રગટી છે. એ મનોજ્ઞતા મારું ધ્યેય છે. આ બધા શિષ્યોને કૃપાળુદેવે નીતિ શીખવાડી છે. પછી 79મું વચન છે, તે પાર પાડવા, તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. શ્રાવકના 3 મનોરથ તો મૂકેલા જ છે કે ક્યારે હું આરંભ પરિગ્રહથી નિવર્તીશ, એટલે કે દીક્ષા લઈશ, કે સર્વસંગ પરિત્યાગ કરીશ. પછી ક્યારે હું સમ્યક દર્શન લઈશ, અને ક્યારે અંત સમયે આલોચના કરું સંથારો સાર, છેલ્લે હું સમાધિ મરણપૂર્વક આ દેહને છોડીને જાઉં. દેહે બહુ સાથ આપ્યો, પણ છેલ્લે એનો તો અગ્નિ સંસ્કાર જ કરવાના છે. તો એ શ્રાવકના 3 મનોરથ કયા. અહીંયા શું કહ્યું કે આગલો મનોરથ, કે મારે મનોજ્ઞ થવું છે, મારે મનોજ્ઞતા જોઈએ છે. તો એ મનોરથ છે, મનરૂપી રથ. મન ઉપરથી જ લીધું, મનોજ્ઞ શબ્દ છે એટલે કૃપાળુદેવ પાછું મનોરથ લખે કે એ મનોરથ પાર પાડવા પરાયણ થવું, એટલે કે પુરુષાર્થ કરવો, એના મય રહેવું, એના મગ્ન રહેવું. પણ મગ્નતા તો પછી આવે, એના મય પછી રહેવાય, તન્મયતા પછી થાય. પહેલાં તો પ્રાપ્ત કરે, એટલે કે તે પ્રાપ્ત કરવા માટે, તે પાર પાડવા માટે હું પુરુષાર્થ કરું. મોહિની ભાવ વિચાર અધીન થઈ, ના નિરખું નય ને પરનારી. એ પદમાં પરમ કૃપાળુદેવે છેલ્લા 2 વચન શું મૂક્યા છે? રાજ્ય સદા મુજ એ જ મનોરથ, થાશે અપવર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ, મોક્ષનો ઉતારું થઈ જાય. એમ રાજ્ય સદા મુજ એ જ મનોરથ કીધો છે. એ આ મનોજ્ઞતાની વાત છે. નીતિ વચન 80, યોગ વડે હૃદયને શુક્લ કરવું. હવે મનોરથ પાર પાડવાના પુરુષાર્થની વાત આવી. યોગ શું? યુજ, જોડવું. યોગથી એટલે કે જોડાણ કરીને હૃદયને શુક્લ કરવું. કેવી રીતે હૃદય શુક્લ થાય? હૃદય સ્વચ્છ, પવિત્ર, નિર્મળ કેવી રીતે થાય? તો સમાધિ શતકની 17મી ગાથા, જેણે જગતનો જીવોનું તો ઘણું કલ્યાણ કરતું જાય છે, પણ પ્રભુશ્રીજી પણ એ ઉપકાર છેક સુધી વેદ્યો છે, ભૂલી શક્યા નથી. શું છે એ ગાથા?
બાહ્યવાણી તજી આવી અંતર વાચા તજો પૂરે સમાસે યોગ વાર્તા આ પરમાત્મા પ્રકાશતે. બાહ્યવાણી તજે છે, મૌન થાય છે, મૌન રાખે છે, અને એ જ સમયે જો અંતરવાચાનો પણ ત્યાગ કરી શકે. ઘણા જીવનો અનુભવ છે કે જ્યારે જ્યારે મૌન રાખે ત્યારે અંતર્મન ઘણું બધું બોલતું હોય, ગાતું હોય, ગોખતું હોય, સતત વાત કર્યા કરતું હોય. એ જાણે કે જીભથી બહારથી મોઢાથી બોલાતું નથી એટલું જ, સ્વરપેટી બંધ હોય ને બહાર અવાજ ન આવતો હોય એવું જ, બાકી મનથી તો એટલું બધું વાત કરે, એટલી બધી વાત કરે કે એને મૌન અસહ્ય લાગે છે. મૌનમાં ઘણી શક્તિ રહેલી છે, શક્તિનો સંચય થાય છે. જે વચન વાંચતા, બોલતા એટલે કે વાપરતા, વાણીનો સદુપયોગ તો છે પણ વાણી નીકળે છે મોઢામાંથી એટલે ઘણી બધી શક્તિનો વ્યય પણ થઈ જાય છે. એટલે એનર્જી ઘણી બધી બચાવે છે. એટલે મૌન થાય છે ત્યારે એની શક્તિ, આત્માની શક્તિ અનંત જ છે, પણ દેખીતી શારીરિક શક્તિ પણ એમાં સંચિત થાય છે, ઘણી વધી જાય છે. અને એ રહી શકતી નથી, ટકી શકતી નથી. ઘણા દિવસ રાત્રિનું સતત કે અખંડ મૌન અઘરી વાત છે, સહેલી વાત નથી. એના કેટલાક માઇનસ પણ આપણને લાગે છે, પછી અવાજ ખરેખર નીકળતો નથી. પણ એ વખતે જીવ ઘણું બધું બડબડ કરે છે, બોલે છે. એને પરમ કૃપાળુદેવ જેવા બડબડ ન કે, હું બોલું છું અત્યારે આવો શબ્દ, એ શું કે અંતરવાચા અને કલ્પના અને જલ્પના શબ્દ છે. જલ્પ, જલ્પના એટલે બબડાટ, મનમાં બોલ્યા કરે તે. એટલે જ્યારે બાહ્ય વાચા પણ છોડે છે, અંતરવાચાનો પણ ત્યાગ કરે છે, તે જ સમય એવો છે. એષઃ સમાસેન યોગેન, સંસ્કૃતમાં સમાધિ શતકમાં એમ લખ્યું છે, ગુજરાતીમાં સમાસે યોગ વાર્તા આ પરમાત્મા પ્રકાશતી. બહિરાત્માપણું, પરમાત્માની સાથે યોગ સાધવા, જોડાણ થવા, એ જ સમયે અંતરાત્મા બની રહે છે. બહિરાત્મા તો છે જ, પરમાત્મા સાથે જોડાણ કરવું છે, યોગ સાધવો છે, જોડાઈ જવું છે. પોતાનો ઉપયોગ આ પરમાત્માના પરમ કૃપાળુદેવના શુદ્ધ ઉપયોગમાં મૂકી દેવો છે, શોધી દેવો છે, પૂરો કરવો છે, એમાં લયલીન થઈ જવું છે. તો શું કરે છે, કેવી રીતે જોડાણ કરે છે કે બાહ્યથી મૌન અને અંતરવાચાનો પણ ત્યાગ કરી દે છે. તે સમયે જ તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અસંગ થાય છે, નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે, અપ્રતિબદ્ધ થાય છે. બધું આવ્યું છે. એ પરમ કૃપાળુદેવના એક પત્રમાં દર્શા છે. અને તેને જ આત્માનો અનુભવ કયો જાય છે, તેને સમ્યક દર્શન કહ્યું જાય છે. આ સમાધિ શતકની 17મી ગાથાનું મહાત્મ્ય છે. આપણને મૌનનો મહિમા ખબર છે. બાહ્ય વાચાનો ત્યાગ તો ઘણી વાર કરીએ છીએ અને કરવો જોઈએ. બાહ્ય વાચાના ત્યાગ સાથે કોઈક એવો સમય જીવનમાં, દિનભરમાં એક સમય એવો કે અંતર વાચાનો પણ ત્યાગ થઈ જાય, કાંઈ જ ન બોલે, કાંઈ જ ન વિચારે. આપ કહેવાના છો કે અમે તો એવું વિચારતા બોલતા નથી જ, પણ એવું નથી. જ્ઞાની પુરુષને જે જોઈએ છે, જે કહેવું છે, તે બાહ્ય વાચાને અંતરવાચાનો ત્યાગ થઈ જાય તો તે જ સમયે સમાસે, આ ટૂંકમાં સમાસમાં કહી દીધું, અત્યંત સંક્ષિપ્તમાં સાર કહી દીધો. અને પૂજ્યપાદ સ્વામીની સમાધિ શતકની આ ગાથા, જેને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પદ્યમાં લખ્યું, મૂક્યું અને વળી સમજાવ્યું, વિવેચન કર્યું, એટલે આપણને વધારે સમજાય છે, સીધું સ્પષ્ટ લાગે છે, નહીં તો ઉપરથી જાય. અને એમાં પાછું પ્રભુશ્રીજીએ ઉપકાર ગાયેલો છે, મહિમા ગાયેલો છે. એટલે આપણે તો વાત કેટલી સીધી થઈ ગઈ, માત્ર કરવાનું જ રહ્યું, શોધવા જવાનું ન રહ્યું, પૂછવા જવાનું ન રહ્યું, માત્ર મંડી પડવાનું રહ્યું. એ સમજી ચૂક્યા અને વળી સદભાગ્ય પુણ્ય કંઈ હશે, વાપરી નાખ્યા થોડા ઘણા કે ઘણા બધા, કે આપણને એની શ્રદ્ધા છે કે આ પુરુષથી મોક્ષ થશે, આ પુરુષ મારું કલ્યાણ કરશે. પછી બીજાની કોઈ વાત આવતી નથી, બીજા કોઈની વાત આવતી નથી, બીજું કંઈ આવતું નથી, બીજા શાસ્ત્રની વાત આવતી નથી, બીજી કોઈ પ્રક્રિયાની વાત આવતી નથી. આ બધું તૈયાર પીરસી દીધું છે. આટલું જ હવે આપણે કરવાનું છે કે ત્યારે અંતરવાચાનો ત્યાગ થઈ જાય. એટલે મનોજ્ઞ તો શું, પણ ભગવાને જણાવ્યું તે અપવર્ગનો ઉતારું, મોક્ષ માર્ગનો પથિક કે મુસાફર થઈશ અને હું મોક્ષ લઈશ જ. મનોજ્ઞ નથી થવું, મનોજ્ઞનો મનોરથય નથી જોઈતો, પણ મોક્ષગામી જ થવું છે. એટલે તે યોગ વડે હૃદયને શુક્લ કરવું, એ થાય ત્યારે થાય, પણ પહેલાં તો આવા યોગની વાત વડે, વિચારણા વડે આપણા હૃદયને શુક્લ કરીએ કે આ હૃદયમાં હવે હથેળીમાં વાળ ઉગે નહીં,
એમ આ હૃદયમાં હવે બીજી કોઈ જગ્યા નથી કે બીજો કોઈ પુરુષ, બીજો કોઈ પરમાત્મા સમાય તેમ નથી. એક સમાવતા, અનેક સમાવતા, ત્રણ સમાવતા, હાથીના પગલામાં સર્વ સમાય છે એવો યોગ છે. અને એવું અમારું હૃદય, ભગવાનનું શુક્લ અંતઃકરણ સમજવું છે તો અમારી શુક્લતા પણ અમે તૈયાર કરીએ છીએ. આપણું હૃદય સ્વચ્છ નિર્મળ અંતરપટ કરી નાખીએ છીએ કે હવે તો પગલાં પાડો જ પાડો. પ્રતિષ્ઠા થાય છે બધે ત્યારે ખરેખર કોઈ પણ સ્થળ હોય એના મંદિરજીમાં, એના આરસમાં, એના ગ્રેનાઇટમાં, ધેટ પર્ટિક્યુલર એરિયામાં એટલી સ્પેસમાં નથી થતી. એ કહેવા પૂરતું છે, એ વ્યવહારથી છે, ઉપચારથી કથન છે. પ્રતિષ્ઠા અંતઃકરણમાં કરવાની છે. અંતઃકરણમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે જ એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે કે હવે મારો પ્રાણ જીવતો જાગતો થયો. આજ સુધી પ્રાણ વિનાના શબની જેમ, મળદાની જેમ રહેતા હતા, પણ ભગવાનની પ્રતિષ્ઠા તો કે અંતઃકરણમાં કરવાની છે. એને સોનાના અક્ષર કરીએ કે હીરાના અક્ષર કરીએ, પણ ખરી પ્રતિષ્ઠા તો પોતાના અંતઃકરણમાં જ્યારે ભગવાન પધાર્યા કે શુક્લતા કર્યું, આંગણું પોતાનું વાળી ચોળીને સાફ કરે ત્યારે પગલાં થાય પધારે, ત્યારે એમ કહેવાય કે મારા હૃદયમાં પ્રતિષ્ઠા થઈ, ત્યારે મારું હૃદય શુક્લ. ભગવાન જેવો ભગવાન લખી જાય કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે, તો એમનું શુક્લ અંતઃકરણ તો હતું જ. શુક્લ ભાવ, શુક્લ ધ્યાન કહું છું. આ કાળમાં શુક્લ ધ્યાન નથી. કેમ નથી? શુદ્ધ ઉપયોગ થાય અને શુક્લ ધ્યાન કહેવું જ પડે, એ સિવાય છે શું? ભલે ને એક સમય, 10 સેકન્ડ, 2 મિનિટ જેટલું કે એટલું, માત્ર ધર્મ ધ્યાન નથી. એ શુક્લ ધ્યાનની શ્રેણીનું પહેલું પગથિયું છે. એ વિના, શુદ્ધ ઉપયોગ વિના વાત બહુ અગત્યની છે. શુદ્ધ ઉપયોગ વિના, અપ્રમત્ત ઉપયોગ વિના એ થઈ શકતું જ નથી. આત્મજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ કાળમાં બધું છે. આ પુરુષ કરીને ગયો છે, બેઠો છે એટલે બધું છે, નથી એવી વાત નથી. તો એમણે શુક્લ અંતઃકરણની અપેક્ષા આપણા તરફથી રાખી કે જો એ હશે તો તમે મારા કથનને દાદ આપી શકો, બાકી સમજવાના કે વિચારવાના ભાર નથી. તો આપણે સમજવું છે એટલે આપણે આવા યોગ વડે હૃદયને શુક્લ કરવું. હા, એ અંતર્વાચા જ કહેવાય. એટલે મૌન હોઈએ કે નહીં, આ તો મૌન રાખે ઘણા, એટલે એમ થાય કે હવે તો મને મૌન છે એટલે વાંધો નથી, પણ વચનથી બહાર યોગ પ્રકાશ્યો નથી વાણીનો, પણ એના મનમાં સંકલ્પ વિકલ્પના ગૂંચડા જાડા થોડા વધારે થાય છે. કારણ કે કહેવાનું નથી, કોઈને બોલવાનું નથી, પછી ઈશારા સંજ્ઞા ચેષ્ટાથી વાત કરવાની નથી, લખાપટ્ટી કરવાની નથી, લખી લખીને આપે કરે એવું કરવાનું નથી. એટલે બધા જ વિકલ્પના જાડા બાવા અંદર ગુણાકાર સરવાળા થયા કરે. કોઈને શમી જાય છે, ઓછા થઈ જાય છે, કોઈને વધી પણ જાય છે. એટલે અંતરવાચા તો વાત કરતી શરૂ જ થઈ જાય. કાંઈ ન હોય તો છેવટ ભક્તિના પદ, પત્ર વગેરે બધું અંદર એટલું શરૂ થઈ જાય કે તાર નથી ગાવાનું તોય મંડે ગાવા. લખે એ વસ્તુ અગત્યની નથી. મૌન ભલે રાખે, પછી એ પ્રકારે રાખે, લખવું પડે તો લખે. એમ તો ભગવાનની ભક્તિ કરવાની પણ મૌનમાં છૂટ છે, ના નથી. વાંચન કરવાની પણ છૂટ આપી છે. પોતાને એમ થવું જોઈએ કે કયા પ્રકારનું, કેવી રીતે મૌન લેવું છે, કેવા સંયોગો અનુકૂળ છે, કેવી પરિસ્થિતિ છે તે પ્રમાણે. પણ મુખ્ય વાત અંતરવાચાનો ત્યાગ કરવાની છે. બાહ્ય વ્યાચા તો ત્યાગ બહુ જીવ આસાનીથી કરી શકે છે. અને એ વખતે વિચાર કરી જોજો, અનુભવી જોજો. ખરેખર અનુભવથી કહું છું, અને બીજાનું પણ ઘણું સાંભળ્યું છે કે અંતરવાચા વધારે વાત કરે. કદી ગાવાની, ગોખવાની, બોલવાની ટેવ ન હોય તે મનમાં એને કોઈક પદ ઉપડી આવે. બહુ પુણ્ય કર્યા તો એ પૂરું જ ન થાય, કદાચ 100 વાર ગાય, હે પ્રભુ તો 25 વાર ગાય, આવી જ જાય. અથવા એવી ને એવી કોઈ કડી, જાણે ભગવાન જ ઉપરથી હેરાન કરતા હોય આપણને, કે વિક્ષેપ કરવા આવતા હોય, અથવા બીજા કોઈ વિચાર ન કરે માટે મદદ કરવા આવતા હોય એવું આપણને લાગે. એ પરીક્ષા છે એક જાતની. તરત જ ખબર પડે કે અંતરવાચા શરૂ થઈ ગઈ છે. નીતિ વચન 81મું કે અસત્ય પ્રમાણથી વાત પૂરતી કરવું નહીં. કોઈક વખત આપણાથી કંઈક વિધાન થઈ જાય, સ્ટેટમેન્ટ થઈ જાય, વ્યવહારની વાતમાં કે પરમાર્થની વાતમાં, પછી જીવને પાછું ખેંચી લેવું ગમે નહીં, પાછું પડવું ગમે નહીં. એટલે પોતાની ખોટી વાતને વાત પૂરતી, એટલે સમર્થન આપવા માટે, પુષ્ટિ આપવા માટે એટલી બધી બીજા બધા કારણ, બાના, વ્યક્તિ,
સિચ્યુએશન બધાનું નિર્માણ કરે અને સાબિત કરવા મથે કે આમ નહોતું જ અથવા આમ જે કહ્યું તે બરોબર જ છે. વાત સાવ ખોટી હોય, અસત્ય પ્રમાણથી વાત પૂરતી કરવું નહીં. વાતમાં નહીં જેવું જ અસત્ય આવી ગયું હોય અથવા તો વાત મૂળમાં જ અસત્ય હોય, તેમ છતાં પણ એક વખત બાણ નીકળી ગયું કે કહેવાઈ ગયું છે એટલા માટે એ સાબિત કરવા માટે એને સમર્થનમાં, એની પુષ્ટિમાં આપણે બીજું બધું જ જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ. તો કે અસત્ય પ્રમાણથી કરીએ એનોય વાંધો નથી, પણ અસત્ય પ્રમાણથી ખોટું હોય ને પછી એક ખોટું 7 ખોટાને ઓછામાં ઓછા લાવે અને એનું સમર્થન કરવાથી શો ફાયદો? તો કે એવું હું કરું નહીં. એમાંથી શાસ્ત્રોમાં ઘણી કથા છે, દૃષ્ટાંત છે, આપણે એકેય લેતા નથી કે કેટલાયને ઘણું બધું અનર્થકારી સેવન થઈ ગયું છે. આ જગ્યાએ આમ લખ્યું છે આમ ન કરાય, એમ ચાલ્યું તો ઘણું ચાલ્યું અને પછી અનર્થ, તદ્દન ખોટું હોય. મેં ક્યાંક વાંચ્યું છે કે મને કંઈક ખબર છે, આપણે જેમ કોઈને ખોટી દવા બતાવી દઈએ તો પણ એના કેવા પરિણામ આવે ખબર હોય નહીં, અથવા તે વ્યક્તિને પચશે કે કેમ, હિતકારી કે છે કે કેમ એવું જાણતા ન હોય, અગર ક્યાંક વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને કહેવાય જાય, પછી એ ખોટું તો નથી જ એમ સાબિત કરવા માટે આપણે કહીએ કે મેં એક પુસ્તકમાં જ વાંચ્યું હતું ને, પણ પુસ્તકમાં શાસ્ત્રમાં નહોતું વાંચ્યું, પછી કે વચનામૃતિમાં જ આવે છે ને શોધી લેજો તમે, પણ મેં આવું વાંચ્યું જ છે, એવું પાછું પરમ કૃપાળુદેવ જેવાને સાક્ષી માગે. એટલે વિચાર કરવા જેવો છે કે અસત્ય પ્રમાણથી વાત પૂરતી કરવું નહીં. પ્રમાણ ઘણી રીતે હોય, પ્રમાણ એટલે સાબિતી કયો, સાક્ષી કયો, ઇતિહાસનું હોય, આગમનું હોય, અનુભવનું હોય, પોતાના જ્ઞાનનું, એટલે પ્રમાણ હોય, ગમે તે રીતે હોય, અને પરંપરા. 4-5 રીતે પ્રમાણ મૂક્યા છે, ઓછામાં ઓછા 5 રીતે મૂક્યા છે. તો એમાંથી કોઈ પણ પ્રમાણથી એ વાતને પુષ્ટિ સમર્થન કરવા જાય તો એ યોગ્ય નથી. નીતિવચન 82, અસંભવિત કલ્પના કરવું નહીં. આમ તો કલ્પના કરવાની જ ભગવાને ના કહી છે. સતની પ્રાપ્તિ કરવી હોય તો મત મૂકવો પડે. મત જાય ત્યારે જ સત પ્રગટે. મત એટલે શું? મત ખોટો મત, પોતાનો મત, પોતાનો અભિપ્રાય, જે કયો તે. મતાર્થીના લક્ષણ પહેલાં મૂક્યા, પછી આત્માર્થીના લક્ષણ મૂક્યા. મતાર્થ ખસતો જશે, તદ્દન જશે ત્યારે આત્માર્થ પ્રગટશે. એટલે મત ને સત કાયમ સાથે ન રહે, કોઈ દિવસ સાથે ન રહે, કદી સાથે ન રહે. અહીંયા મત એટલે શું? આપણો અભિપ્રાય, અને એ મત કહેતા આપણી કલ્પના. જ્ઞાનીએ કીધું છે એમ નહીં, પણ હું માનું છું, અને આપણું વ્યવહાર આ રીતે જ ચાલે છે કે ધીસ ઇઝ વોટ આઈ થિંક, ઇન માય ઓપિનિયન. મને પૂછો તો હું આ માનું છું. આવું બધું વ્યવહારમાંય છે અને કેટલીક વાર પરમાર્થમાં છે. જ્ઞાનીએ કીધું છે માટે હું કહું છું કે માન્ય છે, આપણે માન્ય કરવા યોગ્ય છે, અથવા આમ સમજાય છે એમ કહેવાની બદલે જુદી જુદી રીતે મતનું પોષણ કે સમર્થન થતું હોય. તો કે મત છે એ પણ કલ્પના છે, કલ્પના છે તે મત છે. અહીંયા તો કૃપાળદેવે એમ કહી દીધું કે અસંભવિત કલ્પના કરવું નહીં, જે કોઈ દિવસ શક્ય જ નથી. આકાશ કુસુમવત, વંધ્યા પુત્રવત, શશ શૃંગવત, સસલાના શિંગડા જેવું, વંધ્યાને પુત્ર હોવા જેવું, અને આકાશમાં ફૂલ હોય. તો કે એવું તો કદાચય બને, પણ બીજી કેટલીક વસ્તુ તો અસંભવિત છે, જેમ કે કલ્પના પોતે જ ખોટી છે. સત છે તે કલ્પનાથી વ્યતિરિક્ત છે. 211માં પત્રમાં મૂક્યું, ભ્રાંતિ. એટલે કલ્પનાનું ત્યાં સીધું સ્વરૂપ મૂકી દીધું છે કે આપણે જે કંઈ કલ્પના કહીએ છીએ એનાથી ભગવાનને કલ્પના બહુ જુદી કેવી છે, બહુ વિશાળ અર્થમાં કેવી છે, એવી અશક્યવત કે અશક્યવત પણ નહીં, અસંભવિત. જેનું કોઈ કારણ નથી એ સંભવ, જેનું કોઈ મૂળ નથી. સંભવનો અર્થ એક શક્યતા અને પોસિબિલિટી, પ્રોબેબિલિટી, અને એક પોટેન્શિયાલિટી, અને બીજો અર્થ તો કે કારણ અને મૂળ. તો કે જે કલ્પનાને કોઈ બેઝ નથી, પાયો નથી, કારણ નથી, મૂળ નથી, માટે તો એ કલ્પના કહેવાય છે, માટે તો એ મત કહેવાય છે, માટે તો એ સત નથી. સતથી વ્યતિરિક્ત છે, એ સિવાયનું છે, એથી પર છે, એવું જે કંઈ છે તે કલ્પના, અને એ હું કરું નહીં. અસંભવિત કલ્પના કરું નહીં. એટલે જલ્પનાની વાત અંતરવાચામાં લીધી, પછી અહીંયા કલ્પનાની વાત મૂકી. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. કઈ 3 વસ્તુ મળે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયની પ્રાપ્તિ થાય. 2 વસ્તુ મૂકી દે, 3ની પ્રાપ્તિ થાય.
નીતિ વચન 83 લોક અહિત પ્રણીત કરું નહીં. લોકનું, જગતનું, દુનિયાનું કોઈ પણ રીતે અહિત થતું હોય, અકલ્યાણ થતું હોય એવું કરવું નહીં. ઘણી વખત જીવ ભાવાવેશમાં, ક્રોધાવેશમાં, કોઈ પણ જાતના આવેશમાં કંઈક ટીવી જોતો હોય, કંઈક ન્યૂઝ જોતો હોય, કંઈક એવું વાંચતો હોય, સાંભળતો હોય તો એમ કહી દે કે એને તો મારી જ નાખવા જોઈએ, એને તો પૂરા જ કરી દેવા જોઈએ, એને તો જેલમાં જ લઈ જવા જોઈએ, એને તો આ દુનિયામાં રહેવાનો હક જ નથી, આપણને કરો. અથવા તો એવું કંઈ ભાવ કે આણે આમ ન જ કરવું જોઈએ, આણે આનો બદલો લેવો જ જોઈએ, કેમ લેતો નથી. એવા જે કંઈ બધા ભાવ છે, આ તો એક બહુ નાની વાત થઈ, પણ જગતના કલ્યાણની વાત કે આ સ્ટોક માર્કેટને બધામાં હું હોઉં તો આમ કરી નાખું, હું આમ તો આમ હલાવી નાખું, મેં આવું તો કર્યું જ હોય, આટલી બુદ્ધિ અક્કલ એમનામાં નથી. એવી દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં જુઓ તો કોઈને કોઈ રીતે વિચાર કરી નાખે તો કે મનથી પણ એ અહિત કરી નાખે છે. કરી શકતો તો નથી, જીવમાં કાંઈ ત્રેવડ તો છે નહીં, એક તણખલાના બે કટકા કરી શકવાની સત્તા ધરાવતા નથી એમ કૃપાદેવ કે. અને આમ પાછા એમ કે આત્મામાં અનંત શક્તિ, એટલે જીવને એમ થાય કે કરું તો કે લોક અહિત પ્રણીત કરવું નહીં. સમાજના, સંઘના, સંપ્રદાયના, મંદિરના, કોઈ પણ સમૂહના, કોઈ પણ પ્રકારના સમૂહના, આખી દુનિયામાં તો ક્યાં જવાનો છે, પણ ભગવાને લોક લઈ લીધો છે કે એનું હું અહિત કોઈ પણ રીતે થાય તેવું કહું. એક વર્ગનું હિત કરવા જતાં કોઈક વર્ગનું અહિત થતું જ હોય, પછી આપણે ક્યાં કરવા જઈએ? એક જગ્યાએ આ પ્રમાણે ટ્રીક કરીએ તો પૈસા મળે કે બને, એટલે એનો અર્થ જ એમ કે બીજા વર્ગમાં કે બીજી પાસેથી એ જવાના જ છે. એકને લાભ થવાનો, પ્રોફિટ થવાનો, એનો અર્થ જ એ કે આવે છે ક્યાંથી? બધું રિસાયકલ જ થયા કરે છે. ક્યાંકથી જાય છે ત્યારે બીજેથી આવે છે, એક પાસેથી આવે છે ને એક પાસેથી જાય છે. કે આવતી વખતે એટલો જ વિચાર આવે કે આ બીજે ગયા તો એને ઘણો સમભાવ લે, આસક્ત તો ન જ થાય, લુબ્ધ ન થાય. કોઈ પણ બાબતમાં લોકનું કંઈ પણ અકલ્યાણ થાય તેવું કહું નહીં, કરવું નહીં. એક સામાન્ય વાત યાદ આવી ગઈ. ઘણા કે આ બધા જુઓ ને વચ્ચે ઝૂંપડપટ્ટી મારીએ છે, બધાને ખાલી કરાવી નાખવા જોઈએ. એટલું ન થઈ શકે. વાત સાચી હશે, ઘણી રીતે સારી હશે, પણ તરત જ આપણે બોલાવાય નથી જવા કે બધા અહીંયા રહી જાઓ, રોકાઈ જાઓ, વસવાટ કરી નાખો. પણ જોઈને જે કંઈ અરુચિ, અણગમો, દુગંછા થાય છે અને એમ થઈ જાય છે કે આવા બધા વચ્ચે રહીએ, આપણને શું કામ નથી ગમતું? તો કે આપણી આજુબાજુ આવું બધું હોય અથવા આવા બધાની વચ્ચે આપણે રહેવાનું છે, તો એ વખતે એને કોઈ પણ રીતે ખસેડવાનો, ખાલી કરવાનો કોઈ પણ પ્રયાસ કરીએ તો તે એક રીતે કેટલાક લોકના, કેટલાક જીવોનું તો અહિત જ છે. કેટલીક વખતે હિતકારી પણ હોય કે એને ક્યાંક સારી જગ્યાએ સુંદર રીતે, નિર્ભયપણે, નિડરપણે, વ્યવસ્થિત રીતે રહી શકે એવો વસવાટ પૂરો પાડવો, તો ત્યાં હિત પણ હશે. સમજવા જેવી વાત છે કે નાના એટલે આપણે વિધાન કરવાની કોઈ જરૂર નથી. અને રસ લઈએ તો વિધાન થાય, વાંચીએ તો કેટલાક વિધાન થઈ જાય, કેટલાક અભિપ્રાય બહાર પડી જાય. એટલે શાંત અને મૌન રહેવા જેવું છે. પેલું વિધિસરનું 1-2 કલાકનું કે 20 કલાકનું મૌન રાખવું, એના કરતાં આવી બધી બાબતમાં રસ ન લઈએ અને મૌન રહીએ એ વધારે લાભનું કારણ છે. એમાં આપણું તો હિત થાય જ છે અને બીજાનું અહિત થતું નથી. ન બોલવામાં 9 ગુણ છે, એ બધી વાત આપણે અહીંયા લેતા નથી, મૌનની વાતમાં આવશે. પછી નીતિ વચન 84 જ્ઞાનીની નિંદા કરવું નહીં. નિંદા કોઈની કરવાની ના છે. નિંદા એ સબળ પાપ માનું. 21 પ્રકારના સબલ દોષ કયા છે શાસ્ત્રોમાં. 21 સબલેહી એમ પ્રતિક્રમણમાં ચોથા શ્રમણ સૂત્રમાં પણ આવે અને મૂળમાં સમવાયન સૂત્રમાં વાત છે, પ્રજ્ઞાપના સૂત્રમાં સમવાયનમાં છે કે 21 પ્રકારના સબલ દોષ. સબલ એટલે અત્યંત બળિયા, અને સબલ એટલે બળ સહિત એમ કેવું છે, એના કરતાં સબલા, શ મીંડાવાળો શ એટલે કાબર ચિત્ર વિચિત્ર, કશાયથી ભરેલા, કાળા કામ કર્યા હોય તેવા. એટલે એવા જે 21 પ્રકારના દોષ છે એમાં નિંદા મૂકી છે કે નિંદા એ સબળ પાપ માનું.
તો કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવની ક્યારેય નિંદા કરવા યોગ્ય નથી. તો એમાં જ્ઞાનીની નિંદા કરવાથી તો શું થાય આપણે સમજીએ છીએ કે કદી કદી આપણે જ્ઞાન સન્મુખ થઈએ જ નહીં. સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન સુધી જઈ શકીએ જ નહીં. એ જ્ઞાનીની નિંદાનું મોટામાં મોટું પરિણામ છે, ફળ છે. નવપદ્યની પૂજામાં સમ્યક જ્ઞાન શબ્દ આવે, બરાબર, એની પણ પૂજા હોય. પંચ પરમેષ્ઠી મૂક્યા હોય, પછી જ્ઞાન દર્શન ચારિત્ર તપ એની પૂજા. તો એમાં પણ જ્ઞાનની પૂજાની વાત આવે ત્યારે લખ્યું છે કે જ્ઞાનને વંદો જ્ઞાનમ નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે સિદ્ધ ચક્રપદ વંદો રે ભવિકા સિદ્ધ ચક્રપદ વંદો રે. જ્ઞાન વંદ્ય છે પણ જ્ઞાન નિંદ્ય નથી. કેમ કે જ્ઞાનીએ શિવ સુખ, મોક્ષનું સુખ, આત્માનું સુખ અંશે તો અંશે, કંઈક તો કંઈક પણ ચાખ્યું છે. માટે આત્મજ્ઞાનીની સમ્યક દૃષ્ટિની કોઈ પણ જ્ઞાની પુરુષની નિંદા કરવા જેવું નથી. જ્ઞાનીની નિંદા કરવું નહીં. એને કૃપાળુદેવે તો બહુ સારી રીતે મૂક્યું છે, સમજાય મૂક્યું છે કે એને અનંતાનું બંધી કશાય સુધી લઈ જાય છે. એટલે ફરી પાછો સંસારનો બંધ કરાવી જ જાય છે. કાંઈક સવડી આવ્યો હોય, કાંઈક કર્મો માર્ગ આપતા હોય, કાંઈક ઠેકાણે પડવા જતો હોય, ત્યાં પાછી નિંદા કરે એટલે જ્યાં હતો ત્યાંથી પણ એ રિવર્સમાં ગાડી જાય છે, ઘણી પાછી ધકેલાઈ જાય છે. નીતિ વચન 85. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. આમ તો આપણને કોઈ વેરી હોવો જ ન જોઈએ, હોય જ નહીં. કેમ કે હવે મુમુક્ષુ થયા, કૃપાળુદેવને ભજીએ સમજતા હોય એટલે વેરશું ને ઝેરશું ને વેરી કોણ? આપણને થોડું હોય. આપણે કોઈના વેરી નથી, આપણને કોઈ વેરી નથી, પણ પૂર્વભવમાં કંઈ ને કંઈ સળી કરી આવ્યા હોય, પરાક્રમ કર્યા હોય, તો બીજા કેટલાક જીવને આપણા પ્રત્યે વેરભાવ હોય એવું બને. તો ત્યાં સામા જીવને જે પણ વેરભાવ હોય તે પણ આપણે તો વેરભાવ રાખવાની વાત જ નથી. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં શીખવાડી દીધું. શું શીખવાડી દીધું? મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે, વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે, અથવા મૈત્રીથી અજાણ છે. શરૂઆત જ ત્યાંથી કરાવી, ધ્રુવ પંક્તિ જ છે મારા ખ્યાલથી. એટલે મૈત્રી ભાવને વૈરી ભાવ સામસામા મૂક્યા છે. તો પેલું વૈરી લીધું કે વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. એટલે વેરી હોય જ નહીં, પણ માનો કે છે, કે માન્યો છે, કે સામાએ આપણને માન્યો છે, તો કે ભલે ને હોય એ વેર ઝેર, પણ એનામાં તો ગુણ તો છે ને કંઈ. કોઈ પણ જીવમાં ગુણ હોય. કીડીમાં પણ હોય, મકોડામાં હોય, મોરમાં હોય, પોપટમાં હોય, ચકલીમાં હોય, કબૂતરમાં હોય, ગધેડો, વાનર, બિલાડી, કૂતરું, દરેક પશુ, પંખી, જંતુ જે પણ કયો તેમાં ગુણ હોય જ. તો મનુષ્યમાં તો હોય જ. એટલે કોઈ પણ જીવ અનંત ગુણનો ભરેલો છે આત્મા, એ તો કબૂલ કરીએ જ છીએ, અનંત શક્તિ રહેલી છે. પણ બીજી રીતે વ્યવહારની રીતે પણ ગુણનો ભરેલો જ છે, ગુણનો દરિયો જ છે. તો એવા વૈરીના ગુણની પણ સ્તુતિ કરું કે ભલે વૈરી હોય પણ આપણે ગુણાનુરાગી છીએ કે નહીં? તો આપણે ગુણાનુરાગી છીએ અથવા થવું છે. માટે આપણે કોઈ પણ વૈરીનો કોઈ પણ ગુણ હોય તો એનું વખાણ કરવું જોઈએ કે ના, આટલી વસ્તુ તો એની સાચી છે, અથવા આ ગુણ તો મને ગમે છે, મારે ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાનની જાણીતી વાત છે કે કૂતરું અને ગંધાતું ને સડેલું ને જાય છે, લઈ જતા હોય છે, બધાયને દુગંછા, અને એમાંય કૂતરા જેવા પ્રાણીને. અને શ્વાન, કૂતરું તો વફાદાર પ્રાણી કહેવાય, બધાને એના ઉપર એમ તો માન પણ છે. માટે કોઈને નહીં, પણ પહેલું બનાવે તો રોટલો રોટલી, પહેલું પીસ, પહેલું બટકું, પહેલી આઈટમ, પહેલું નંગ કૂતરા માટે કાઢે, રોટલા અને રોટલી. તે આજે પણ એ પ્રણાલિકા છે. એમ ન કે આ ગાય માટે, પણ પહેલું કૂતરાને. તો કે કૃષ્ણ ભગવાનને શું થયું? તો કે કૃષ્ણ મહારાજે કહી દીધું કે ગંધાતું કૂતરું, સબળતું કૂતરું કે મરેલું કૂતરું ગમે તે, પણ એના દાંત તો જુઓ કેટલા ચકચકિત, સફેદાઈ તો જુઓ. એટલે લક્ષ ત્યાં ગયો, કરાવો છે લક્ષ એટલા માટે. તો કે વૈરીના ગુણની યાદ રાખવું એમ નહીં, પણ સ્તુતિ કરું કે એનામાં પણ આટલું તો છે. થઈ શકે એવું લાગતું નથી, પણ થઈ જવું જોઈએ. આમ તો વૈરી જ ન રાખવો એ સૌથી સારી વાત છે. માનો કે હોય અથવા કોઈ માનતું હોય તો એના ગુણની પણ સ્તુતિ કરું, પ્રશંસા કરું.
86મું નીતિ વચન, વૈરભાવ કોઈથી રાખવું નહીં. કોઈને કદાચ હોય એમ દેખાતું હોય, વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં રિફ્લેક્ટ થતું હોય, પણ આપણને તો નથી ને. એને કોઈ પૂર્વના કર્મ હશે તો છે. આપણી પાસે ભગવાનના બોધનું શસ્ત્ર છે, તલવાર છે, ફરસી આવી ગઈ છે હાથમાં, આપણને ચલાવતાય આવડી ગયું આ શસ્ત્ર, તો પછી એ ચલાવીને વાપરીને પણ આ ભાવમાં આપણી પાસે આવ્યું હોવાથી સદુપયોગ કરીને છૂટી જવા જેવું છે. એ બીજાને ભલે હોય પણ મારે વેર રાખવું નથી. વેર રાખવાનો જીવનો સ્વભાવ છે જ નહીં, પણ એ ઊભો કરે છે, મોટો વિભાવ થાય છે ત્યાં. એ કાંઈ જ નથી રાખે તો ફાઇલમાં કાંઈ જાય જ નહીં. અમસ્તું ગાઈએ છીએ, ખામે મી સૌવે જીવા, સૌવે જીવા આવી ખમન તુમે, મિત્તિ મેં સૌવ ભૂયે શું, વેરમ મજ્જમણ કેણવી. પેલું જ કહ્યું કે ખામે મી સૌવે જીવા, હું સર્વ જીવોને ક્ષમાવું છું. સૌવે જીવાવી ખમન તુમે, સર્વ જીવો પણ મને ક્ષમા આપજો. આપણે તો કોઈને કમાવી દઈએ કે ક્ષમા આપી દઈએ, પણ બીજા જીવો આપણને ક્ષમા નથી આપતા, ઘણીવાર નથી આપી શકતા. આ જીવજંતુ જેની પણ હિંસા થાય છે એને પણ એટલે જ આપણે કહીએ છીએ કે હે જીવો, તમે મને ક્ષમજો. આલોચનામાં તો બોલીએ છીએ કે બહુ તમને આતાપના ઉતાપના કરું છું, હિંસા કરું છું, પણ મને ક્ષમી લેજો, મને ખમી લેજો. નિશ્ચયથી હું તમારો દેણદાર છું. હવે એવી બધી ભાવના જીવજંતુ પ્રત્યે આવે તો જીવતા જાગતા મનુષ્યો પ્રત્યે તો આવે જ ને. એમાંય જો મુમુક્ષુ હોય, જોકે એને તો વેર જ ન હોય એટલે સવાલ નથી. મિત્તિ મેં સર્વભૂએ શું, મિત્તિ એટલે મૈત્રી. સર્વભૂત કહેતા સર્વ જીવ, ભૂ અસ્તિત્વ, જેનું પણ આત્મા તરીકેનું અસ્તિત્વ છે 14 રાજલોકમાં, 4 ગતિમાં, સમસ્ત સંસારમાં, 84 લક્ષ જીવીઓનીમાં, એટલે અખિલ બ્રહ્માંડમાં. તો કે આખી દુનિયામાં જે કોઈ અસ્તિત્વ ધરાવતું જે કોઈ જીવ છે, આત્મા છે, મિત્તિ મેં સર્વભૂએ શું, એ સર્વ આત્મા પ્રત્યે મને મૈત્રી હજો. વેરમ મજ્જમણ કેણવી, મને કોઈ પ્રત્યે વેર ન હોજો. એક વ્યક્તિ, એક આત્મા સાથે, વ્યક્તિ પણ નહીં, મનુષ્ય સિવાયની કોઈ પણ વ્યક્તિ, આ ફરી વાત આવે છે, પહેલાં પણ કોઈ વાર આવી ગઈ હશે, કે એની સાથે આપણે બધા જ પ્રકારના સંબંધ બાંધી ચૂક્યા છીએ. તો કોને હવે સ્નેહી ગણવો ને કોને આપણે વેરી ગણવો? કોઈને કોઈ ભાવમાં કોઈને કોઈ વ્યક્તિ તો આપણા માતા પિતા, બાળક, કાકા, ભાઈજી, જેટલા સંબંધ સંસારના યાદ આવતા હોય, પતિ પત્ની, પુત્ર પુત્રી, ભાગીદાર, બધા જ થઈ ચૂક્યા છે. 100-200 નામ તો આપણને આજે આવડે. છેવટ આપણા ગામના, આપણા કુળના, આપણા કુટુંબના, આપણી જ્ઞાતિના, એવા પ્રકારે પણ બધા સંબંધ થઈ ગયા છે. તો એમાંથી કોઈને કોઈ ભાવનું સગપણ હોય તો ક્યાં વેર રાખવું ને ક્યાં વાત્સલ્ય રાખવું. એટલે બધા ઉપર એક સરખો જ ભાવ રાખવાનો રહે. દુનિયા બહુ ખુલ્લી કરી નાખી ભગવાને, દૃષ્ટિ બહુ વિશાળ કરી નાખી, હવે ક્યાંય વેર ન થાય. એક મિનિટ માટે પણ જો આપણે આ વેરભાવ ભૂલી જઈ શકીએ કે વેર રાખવું નથી કે રાખ્યું નથી, ને રાખ્યું હોય તો માફ છે, તોય આપણને કેટલી બધી હાશકારો, શાંતિ, નિરાંત અનુભવાય છે. તો ખરેખર જ છોડી દઈએ તો કેટલી મહાનતા, કેટલી વિશાળતા. આપણને આપણો જ આનંદ, આપણું જ સુખ, કાંઈ કર્યા વિના માત્ર વેર રાખવો નથી, એટલા ભાવથી આપણને કેટલો મૈત્રી ભાવ. મોક્ષનો માર્ગ બતાવે તે જ મિત્રને મૈત્રી કીધી છે. આપણે જે મૈત્રી માનીએ છીએ તો ઠીક છે, નીતિવચન 87, માતા પિતાને મુક્તિ વાટે ચડાવો. જગતમાં 3નો ઉપકાર શાસ્ત્રોમાં મૂક્યો છે, ઠાણાંક સૂત્રમાં પણ મૂક્યો છે, ક્યારેય કદી વળી શકે નહીં. માતા પિતાનો કોઈ પણ રીતે બદલો વાળી શકીએ નહીં. એના ઉપકારનો બદલો ક્યારેય વળી શકે નહીં. એટલે કેમ કે આ સંસારમાં આપણું અસ્તિત્વ તો કે એ જનક અને જનેતાથી છે. ભલે એમ કહેશો કે પોતે પોતાના પૂર્વકર્મ લઈને આવ્યો છે, તેમ છતાં પણ એનો ઉપકાર છે. 9 માસ સુધી ઉદરમાં ભાર વહેન કર્યો હોય એટલે માતાનો ઉપકાર એટલો જ છે, એટલો જ સામે પિતાનો પણ છે. પછી પાલન પોષણની જવાબદારી આવે છે. એટલે માતા અને પિતા બંને એટલા આપણા ઉપકારી છે, અત્યંત ઉપકારી છે. અને પહેલાં ઉપકારી આપણે શાસ્ત્રમાં કયા છે તે ભગવાનને કયા છે કે જો આત્માનું ભાન કરાવે છે તે ભગવાન. બીજા ઉપકારી ગુરુ અને શિષ્યના સંબંધમાં ગુરુને ગણ્યા છે. અને ત્રીજા કોઈને કયા હોય ગુરુ, ગુરુજનો, એક હોય, એકથી વધારે પણ હોય.
અને પછી માતા પિતા કહ્યા છે કે એનો તો મુક્તિ વાટે ચડાવવું. કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. એટલે એક જ રીતે કાંઈક અંશે આપણે ઋણમુક્ત થઈ શકીએ એમ લાગે તો એને મુક્તિ વાટે મોક્ષના માર્ગે ચડાવીએ. મુક્તિ એટલે આ જગતમાંથી, આ દેહમાંથી મુક્ત કરી દેવા એમ નહીં, પણ મોક્ષના માર્ગે લઈ જવા માટે જે કંઈ સગવડ સુવિધા પૂરી પાડવી જોઈએ તે ચડાવવું. એટલે પહેલું તો જો માતા પિતાને આત્મકલ્યાણ કરવું હોય તો એમને પહેલો હક છે કે આપે જન્મ આપ્યો, આપે આજ સુધી મોટા કર્યા, હવે આપનો વારો આવ્યો, આપનો સમય આવ્યો અને આપને એ માટે જે કંઈ મારાથી બનતું થશે તે બધું જ કરીશ, પણ આપ મોક્ષ માર્ગની વાત સમજો, વિચારો અને એમાં જાઓ, આગળ જાઓ. પણ કેટલીક વખતે માતા પિતાને એમાં રસ હોતો નથી, અથવા તો એટલું આત્મકલ્યાણની ભાવના હોતી નથી. દરેક જીવ જુદો છે, એવું બને. તો પછી જે કઈ રીતે જ્યાં સુધી એમનું જીવિતવ્ય છે, જીવન છે, ત્યાં સુધી એમને જે કોઈ રીતે મોક્ષ માર્ગમાં સહાયક થવાય, મોક્ષ માર્ગે થવા માટે, પરમાર્થ માર્ગમાં જવા માટે વ્યવહારથી પણ જે રીતે મદદ થઈ શકે તે રીતે કરીને એમને મોક્ષના માર્ગનો જ પ્રયાસ કરવો જોઈએ. સુવિધા કંઈક એવી પૂરી પાડવી, કંઈક એવા નિમિત્તો કરવા કે જેથી કરીને એને મોક્ષ માર્ગે જઈ શકે. બીજી રીતે કહું તો ઘણી વખત જુદી માન્યતા ગ્રહાઈ ગઈ હોય, જુદા જ્ઞાનીને માનતા હોય, ખોટાને માનતા હોય, કુળ ધર્મને લઈને બેઠા હોય, મૂળ ધર્મ સુધી ન આવ્યા હોય, અથવા તો આચરણ જ કંઈક એવું હોય, ભાવો જ જુદા હોય, અને જો મૂળથી બીજું જ ગ્રહણ થઈ ગયું હોય, બીજો સંપ્રદાય, બીજો ગચમત, તો આપણાથી બની શકે તેવું હોય તો એમને પણ મૂળ ઉપર, આત્માની વાત પર કે આત્મ જ્યાંથી પ્રાપ્ત થાય છે તેવા ગુરુ, તેવા ભગવાનનું શરણું, અથવા તો અમે લીધું છે, અમને યોગ્ય લાગ્યું છે તો આપને પણ યોગ્ય કરવા યોગ્ય છે એમ અમને લાગે છે, એમ કોઈને કોઈ રીતે દરેક પોતાની પદ્ધતિ જાણે છે, પોતાની સિચ્યુએશનનો પોતે જ બેસ્ટ જજ છે, ધ બેસ્ટ જજ છે ભગવાનના બોધ વચન, અને એને રૂઢી વાટે એટલે મુક્તિ વાટે ચડાવવા જેવું છે. તો ઉપકારનો બદલો કાંઈક ઓછો થઈ શકે. કુરમા પુત્ર કરીને શાસ્ત્રોમાં દૃષ્ટાંત આવે. કુરમા પુત્ર પૂર્વનો સંસ્કારી જીવ, એટલે પહેલેથી જ સંસારમાં જરાય રસ નહીં, અત્યંત વિરક્ત હતો, અને માતા પિતા હતા, બધાને બહુ પ્રિય હતા, યુવાન સ્ત્રીઓને બહુ પ્રિય હતા, પણ તેમ છતાં એ સંસારથી વિરક્ત છે, એમાં પડ્યા જ નહીં. માતા પિતાની સેવા કરવાનો પ્રસંગ આવે કે બીજું કોણ ધ્યાન રાખે, જવાબદારી છે. એમાં એક વખત કોઈ આચાર્ય મુનિ પાસે વ્યાખ્યાન સાંભળવા ગયા. એમાં કંઈક એવી સિદ્ધાંતની વાત આવી કે જેથી કરીને કુર્માપુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉપજી ગયું. વૈરાગ્ય તો હતો જ, અને મતિસ્મૃતિ જ્ઞાન થયું. એટલે વૈરાગ્યમાં ઘણી જ વૃદ્ધિ થઈ. એટલી બધી વૃદ્ધિ થઈ, ઉત્કટ ઉહાપોના અંતે, જે કહેવાય છે કે 9મે સમયે પણ સમ્યક્ત્વને ખરેખરું વિચારે તો કેવળ જ્ઞાન થાય. તો જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એમ વધુમાં વધુ 48 મિનિટમાં, એટલે કે 2 ઘડીમાં થઈ જાય. તો એ વૈરાગ્ય જાતિસ્મરણ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં પલટાઈ ગયું, કેવળ જ્ઞાન પામ્યા. કુરમા પુત્ર કેવડી થઈ ગયા. સંસારમાં જ છે, દીક્ષા નથી લીધી, માતા પિતાની સેવા કરવામાં માને છે, એ વખતે આવું થઈ જાય છે. હવે કહે છે કે કેવળ જ્ઞાન થઈ ગયું, હવે હું સર્વસંગ પરિત્યાગ કે દીક્ષા લઈ લઉં. આ માતા પિતાનું કોણ, એની કોણ સેવા કરે? એટલે કેવળ જ્ઞાન થયું છે એમ કોઈ પણ જીવને જણાવવા દેતા નથી. અને આ તીર્થંકર દેવ નથી કે જેથી કરીને કેવળ જ્ઞાન થાય એટલે દેવો મહોત્સવ કરવા આવે જ આવે અને સમવસ્ત્રની રચના કરે જ કરે. કેવળ જ્ઞાન થઈ ગયું હોવા છતાં એ માતા પિતાની સેવા કરે છે. અને શાસ્ત્રોએ, જ્ઞાની પુરુષોએ નોંધ લીધી છે કે આ કુરમા પુત્ર એક જ એવા જોયા કે રહ્યા કે થયા કે માતા પિતાની સેવા કરવા માટે કેવળ જ્ઞાન થઈ ગયું હોવા છતાં સંસારમાં રહ્યા છે. ભલે કથા છે, દૃષ્ટાંત છે, અને આપણને આગળ પાછળની એટલી બધી ખબર નથી, તેમ છતાં જેટલું લખાયું છે, મુકાયું છે અને બધાએ સ્વીકાર્યું છે, એની વાત યાદ આવે કે આ માતા પિતાને મુક્તિ વાટે ચડાવવું.
કે એમની સેવા કયો, અથવા એમને પછી તો કેવલ જ્ઞાની હોય અને આમ પણ વૈરાગી જીવ હતો, તો એ તો માતા પિતાને મોક્ષની જ વાત કરવાના હોય સેવા સાથે, બીજું કંઈ હોય નહીં. આત્મા પર આવી જાય એવી જ વાત કરવાના હોય અને એ જ ઉપદેશ હોય. એવી જ કંઈક વાત બીજી રીતે લઈએ. 88મું નીતિ વચન કે રૂડી વાટે તેમનો બદલો આપો. બંને સાથે જ લેવા જેવું છે. ગૌતમ બુદ્ધ બોધિસત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે. બોધ બીજની પ્રાપ્તિ કયો એમની ભાષામાં જ્ઞાનની પ્રાપ્તિ છે. વૈશાખ સુદ પૂર્ણિમાએ ગૌતમ બુદ્ધનો જન્મ, વૈશાખ સુદ પૂનમે જ એમને બોધિસત્વની પ્રાપ્તિ અને વૈશાખ સુદ પૂનમે જ એમનું નિર્વાણ કે દેહ વિલય જઈ ગયો. જે કંઈ છે તે બધું વૈશાખી પૂનમ છે. એવા ગૌતમ બુદ્ધ એ હજુ વિચરે છે, દીક્ષા બાદ વિચરી રહ્યા છે. એમાંથી 4 શિષ્યો કર્યા છે. એ 4 શિષ્યોને એમ થયું કે આ ગૌતમ બુદ્ધ તો બહુ બધી આકરી તપશ્ચર્યાને બધું કરે છે અને આપણાથી સહન નથી થતું, પણ કાંઈ નહીં, સાથે તો રહીએ. પછી ગૌતમ બુદ્ધને થયું કે આકરી તપશ્ચર્યા, દેહ દમન વગેરે કરું છું તો છોડી દઉં અને બીજી રીતે લોકોને હિતકારી થાય એવી રીતે ઉપદેશ આપું. એટલે પોતે દેહ દમનમાંથી બહાર આવ્યા અને એ છોડી દીધું. એટલે 4 શિષ્યોને એમ થયું કે આપણને તો પહેલાં શીખડાવ્યું, સમજાવ્યું ને હવે આ દેહ દમનમાં માનતા નથી, એટલે જુદા પડી ગયા શિષ્યો. કે ગૌતમ બુદ્ધ આ બાજુ, શિષ્યો આ બાજુ. ખરા શિષ્યો નહીં, એટલે 4 શિષ્યો જુદા પડી ગયા. પછી ગૌતમ બુદ્ધને તો બહુજન હિતાય, સમાજનું, દેશનું, પરિવારનું કે બધા, એટલે કે જનસંપર્કમાં થોડાક આવ્યા. સાદી ભાષામાં કહું તો વન જંગલમાંથી અને આકરા તપશ્ચર્યા અને દેહ દમનમાંથી ઘર, પરિવાર, સમાજ, ગામ કે જ્યાંથી વૈરાગ્ય લાદ્યો ત્યાં આવ્યા. ઘરે પણ પોતાના ઘરે, પોતાનું તો હતું નહીં, પણ પત્ની અને પુત્રને એમ થાય કે ઘર છે એટલે ત્યાં આવ્યા. પછી પત્ની શ્રી કહે છે કે આ પુત્ર, રાહુલ નામ હતું, આશીર્વાદ લો. આશીર્વાદ લે એટલે પુત્ર પગે લાગે છે ને એમને એમ કે હવે ઘરે પધાર્યા એટલે કંઈક સારામાં સારો ચમત્કાર કે આશીર્વાદ થશે. એમાં સારામાં સારો એટલે માતાને તો હજી પણ એમ છે કે આ રાજા થાય, સુખી થાય વગેરે. અને ગૌતમ બુદ્ધને એમ થયું કે જેને જે હોય તે ક્યારેય સામું જોયું નથી, તો અત્યારે સામું કેવી રીતે જોવું અથવા એનું શું કરવું. માથે હાથ મૂક્યો અને સાથે લઈ ગયા, ચાલતો કરી દીધો, પોતાની સાથે લઈ ગયા. એટલે કે શિષ્ય જ કરી દીધો, લઈને ચાલતા થયા આપણે કહીએ ને. એમાં આશીર્વાદ કયો તો આશીર્વાદ, મોટામાં મોટો આશીર્વાદ તો કે સંતાનને સંપત્તિ આપવી કે બીજી સુખ સાધન સગવડ આપવા એ કંઈ વારસો નથી. સાચો વારસો જે આપવાનો હતો એ ગૌતમ બુદ્ધે એને સાથે લઈને ચાલતા થયા એમ આપી દીધો. જુઓ, હજી પણ પેલા બુઝ્યા નથી, પત્નીશ્રી બુઝ્યા નથી, એની વેદના જ છે. અને હજી ગૌતમ બુદ્ધનું પણ એવું ઓળખાણ થયું નથી. એને હજી સંસારની માયા જ છે, આસક્તિ જ છે. પુત્ર પ્રત્યે પણ એવી જ આસક્તિ હતી. એટલા માટે એ અહીંયા વોરે કે પધારે એની પાછળનો ભાવ પણ સંસાર જ હતો. આમ જુઓ તો કે પુત્રને કંઈક આશીર્વાદ મળે અને પુત્ર આગળ આવે અને રાજા થાય અને ટેસ્ટથી ઐહિક સુખ ભોગવે. કહેવાનું તાત્પર્ય, રૂડી વાટે તેમનો બદલો આપો. પુત્રે પણ પાછું વાળીને જોયું નથી, ગૌતમ બુદ્ધની સાથે ચાલતા થઈ ગયા છે. એટલે ભાવ કરનાર બંધાય છે કેવો. માતાએ પત્ની તરીકે કે માતા તરીકે જે ભાવો કર્યા, જે આસક્ત ભાવ રાખ્યા, એ રાગ પોતે ભોગવશે, રાગના પરિણામ ભોગવશે. એણે ગમે એટલો રાગ કર્યો, પણ ગૌતમ બુદ્ધે તો અનાસક્તિ જ કેળવી હતી અને રાખી હતી ને મેન્ટેન કરી છે કે વર્ધમાન કરી છે. એવું જ એનો પુત્ર કે એને નિમિત્ત ન મળે એવી રીતે કર્યું. ગૌતમ બુદ્ધને પણ વૈરાગ્ય ન આવે એવી રીતે એમના પિતાશ્રી રાખતા હતા, તો પણ આવ્યો છે. આ પુત્ર પણ એવી રીતે જ ઉછર્યો છે, છતાં પણ નિમિત્ત મળ્યું કે ભાગ્યા. એ પૂર્વના સંસ્કારી જીવ હોય, પણ કેવા ભેગા થયા હોય કે એક વ્યક્તિ ઉદરમાં પાડે છે, પોષે છે, પછી પણ પાડે છે, પોષે છે, અને તેમ છતાં તે જીવ જુદો છે તે ચાલી નીકળે છે. એટલે વાંચતા જ આપણને વૈરાગ્ય આવી જાય કે આ કેવું છે. એટલે રૂડી વાટે તેમનો બદલો આપો. એટલે ગૌતમ બુદ્ધે એની રીતે ફરજ બજાવી અને રાહુલે એમના પુત્રે એની રીતે બતાવી છે. બજાવી છે.
અને રહી ગયું કોણ? તો કે જેણે આસક્તિ કરી, જેણે રાગ રાખ્યો. શું નામ હતું? યશોધરા. એની વેદના કંઈ ઓછી નથી અને ઓછી ન જ હોય, પણ સમજવાનું છે કે એણે જે વેદ્યું તે વેદવા જેવું નથી. બીજું એક સ્થૂળ દૃષ્ટાંત છે, પણ જાણીતું છે. એક માતા અને પુત્ર. માં માંદી પડી, ઘરમાં બીજું કોઈ નથી, માં દીકરો જ છે. દીકરો દવા લાવે છે, દવા આપે છે અને પછી પાણીનો ગ્લાસ લેવા અંદર જાય છે. દવા આપીને પાણીનો ગ્લાસ લઈને આવે એટલી વારમાં માતાને ગમે તે થયું તો ઊંઘ આવી ગઈ. એટલી વારમાં આંખ મીચાઈ ગઈ એટલે કે ઊંઘ આવી ગઈ. દીકરો જગાડતો ઉઠાડતો નથી અથવા તો માં ઉઠતા નથી, જે કયો ત્યાં. અને એમના હાથમાં ગ્લાસ લઈને આખી રાત ઊભા રહ્યા કે હમણાં ઉઠે, હમણાં જાગે તો હું પાણી પીવડાવી દઉં. દવા તો પેટમાં ગઈ જ છે, પણ પાણી રહી ગયું છે. સવારે જાગે છે, માને કહે છે કે તું હજી આમને આમ આખી રાત ઊભો રહ્યો છો હાથમાં ગ્લાસ લઈને, પાણી લઈને? તો કે હા. તો કે આવું કરે? આટલું બધું મારા માટે કરે કે આખી રાત ઊભું રહેવાય? એમ મટકું માર્યા સિવાય અઘરું છે. આપણે 10 મિનિટ કે 1 કલાકે ન ઊભા રહી શકીએ, સેજ વાર થાય તો મૂકીને ચાલતા થઈ જઈએ. તો કે તમે મને 9 મહિના સુધી ભાર સાચવ્યો અને કંઈક કષ્ટ વેઠીને જન્મ આપ્યો, તો હું 1 રાત થોડીક કલાક આમ પાણી લઈને ન ઊભો રહી શકું? એટલે ત્યાં આવે કે રૂડી વાટે તેમનો બદલો આપો. બીજો તો ધર્મ પ્રમાણે તો જ રૂડી વાટે બદલો છે, બીજી કોઈ રીતે નથી. આ તો બહુ નાની સૂની વાત છે, પણ તેમ છતાંય એવો એનો ભાવ છે એ જોવાનું છે. નીતિવચન 89, તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. તરત જ કૃપાળુદેવે કહી દીધું કે એ જ માતા પિતા છે. રૂડી વાટે બદલો આપવું, પણ એ એવી જેવી તેવી આડી અવળી ખોટી આજ્ઞા કરે તો માનવું નહીં. માતા પિતા બોધ પામ્યા ન હોય અને સંતાન પામ્યા હોય કે પામવાના હોય તો માતા પિતાની આજ્ઞા કંઈ માને નહીં. માતા પિતાને તો મોહ દશા હોય જ જન્મ આપ્યો છે એટલે, અથવા સંસારના સગપણ છે એટલે કોઈ જ સુખ ન હોય કે જેને ન હોય. બાકી તો હોય જ, એટલે એની આજ્ઞા તો માનવા જેવી નથી. અને એમાંય મિથ્યા આજ્ઞા માનવા જેવી છે, પણ મિથ્યાત્વ પ્રત્યે લઈ જાય, નકામી, કામમાં ન આવે તેવી, મોક્ષ માર્ગમાં ન કામની એવી કોઈ આજ્ઞા હું માનું નહીં. પરમ કૃપાળુદેવના પિતાશ્રી પૂજ્ય શ્રી રવજીભાઈ, વિક્રમ સંવત 1956 એટલે ઈસવીસન 1900ની વાત. કૃપાળુદેવના નિર્વાણ પહેલાંનું વર્ષ 56યાનો દુષ્કાળ પડ્યો. એ 56યો કોઈ ભૂલે નહીં. આપણને કલ્પનાય ના આવે, ખ્યાલેય ના આવે કે એક અનાજના દાણા માટે કે 100 ગ્રામ અનાજ માટે કેવા લોકો ટળવળતા હોય. ત્યારે યાદ આવે 3-3 વર્ષને 12-12 વર્ષના કોઠાર જે ભરી રાખતા હોય. સુરત ડિસ્ટ્રિક્ટમાં જોયા છે ક્યાંક ઘરમાં કોઈ 3 વર્ષનો અનાજ બધું ભરી રાખે. એટલા મોટી રાજા તો ભરી રાખતા કિલ્લામાં, પણ આવી રીતે એ બધી બીજી વાત છે. તો એવો એ 56યાનો કાળ અને લોકો અનાજનું ને દાન ને બધું આપતા હતા, જેનાથી જેટલું બને તેટલું. એ વખતે એ પિતાશ્રીને એમ થાય છે કે અનાજ વગેરે તો બધા આપે, પણ કોઈ આપણને જેનું વ્યસન હોય, જેના વિના ન ચાલતું હોય, આપણને ગમતી ભાવતી વસ્તુ હોય, એનું બધા લાણી કરતા હોય, દાન આપતા હોય કે ક્યાંય વહેંચણી કરતા હોય તો કેવું સારું. સેજ અફીણ વાપરવાની ટેવ હતી, તો કે કોઈ અનાજ આપે પણ અફીણ આપે નહીં. એટલે એવી કાંઈક પ્રોવિઝન હોય કે એવું કાંઈક હોય તો સારું. જુઓ વ્યસન કેવા કેવા ભાવ કરાવે છે. લત છે, લાત મારે એવી છે, દાનત ખોરા ટોપરા જેવી થઈ જાય છે. અને અનાજની બદલે પોતાને કે બીજાને કોઈ અફીણ વેચે તો કેમ? અને સરળ છે, એટલે કૃપાળુદેવના જ્ઞાનમાં પણ વાત આવી જાય છે અને જણાવી દે છે. ત્યારે કૃપાળુદેવને એમ થઈ જાય છે, સમજાવે છે કે આવું ન હોય. માતા પિતાને કોઈ પણ કારણે આવો કોઈક ભાવ થઈ જાય, પિતાશ્રીને આવો ભાવ થયો તો મારા પિતા છે, પરમ ઉપકારી છે, માટે મારે કરવું જોઈએ, એમની આજ્ઞા માનવી જોઈએ, એમ માન્યું નથી. એમને પણ સવડે રસ્તે ચડાવ્યા છે, સદુપદેશાત્મક વચન કયા છે અને ઠેકાણે લાવેલા છે. પણ એમ કહ્યું નથી કે ચાલો એમની ઈચ્છા છે તો પૂરી કરીએ. એક નાની વાત છે. એવી રીતે કોઈ કે સિગારેટ જોઈએ છે, બીડી જોઈએ છે, તમાકુ જોઈએ છે, અથવા તો આટલી તો એમને ટેવ છે જ, મારે લાવી આપવું પડશે કે મારે પ્રોવાઈડ કરવું પડશે, અથવા તો એમને તો વાઈન લેવાનો ટેવ કે શોખ છે જ,
કે હાર્ડ લીકર લેવાના જ છે, તો આપણે વ્યવસ્થા કરવાનું, પ્રોવાઈડ કરવાનું કલ્પનાય ના આવે, સ્વપ્ન માત્રમાં વિચાર ના આવે, પણ કોઈ રીતે અનુમોદન કરવા જેવું નથી. કરવું, કરાવવું ને અનુમોદન. મુમુક્ષુના જીવનમાં કે મુમુક્ષુના મગજમાં આવો વિચાર આવે જ નહીં. આ તો એક સ્વાભાવિક વાત છે. એવી જ રીતે પરમ કૃપાળુદેવના સત્સંગ સમાગમમાં આવવા માટે ઘણું કરીને કાવીઠા જ પધાર્યા છે. વિક્રમ સંવત 1954 એટલે કાવીઠા પધાર્યા. ત્યારે એક ઠાકરસિંહભાઈ કરીને હતા, એમને મન હતું કે હું પહોંચું, મારે જવું છે. એ વખતે એમના પિતાશ્રીએ ના પાડી, ઠાકરસિંહભાઈને, કે તમારે નથી જવાનું. એટલે માતા પિતા છે ને ના પાડે એટલે માની લીધું કે સારું નહીં જવું. પછી કૃપાળુદેવ જ્યારે મળ્યા વસોમાં, ત્યારે કહે છે કે તમારે આવી જવું જોઈએ ને, તો કે મને પિતાશ્રીએ ના પાડી, તો કે તમારે મારી આજ્ઞા માનવાની હતી, પિતાશ્રીની આજ્ઞા માનવાની નહોતી. ગમે તેમ કરીને આવી જવું હતું, ઠપકો આપત તો સાંભળી લેવાનો જરૂર હતી, પણ તમારે આવવાનું હતું. આવી કંઈક આવા આશયની વાત છે. એકાદ બે ભાવમાં ફેર નથી, એકાદ બે શબ્દમાં ફરક હશે કદાચ. એટલે ત્યાં શું કહી દીધું કૃપાળુદેવે, એક બાજુથી કહે બધું કરવું, માતા પિતાનો બદલો કોઈ રીતે વાળી શકાય એમ નથી. રૂડી વાટે મોક્ષ લઈ જતા હોય તો બરોબર છે, સંસારમાં પાડતા હોય તે તમને પાડતા હોય કે તેઓ તમને પાડતા હોય, તો એ રીતે કરવા જેવું નથી. તો મિથ્યા આજ્ઞા માનવી. તો કે ગમે તેમ કરીને જરા કડક શબ્દમાં કહ્યું છે કે બળજબરીપૂર્વક પણ ત્યાંથી નીકળી જવું હતું, અને ત્યાં એમ રહી જવાય નહીં. એમણે કહ્યું એટલે માની લેવાય નહીં, એ નીકળી જ જવાનું હોય અને સત્સંગમાં પહોંચવાનું જ હતું. એ ઘણું કંઈક એમને મોડું થઈ ગયું એવું લાગે છે કે ઠાકરસિંહભાઈને કંઈક સમજવાનું, કહેવાનું હતું, અને કૃપાળુદેવે એમ કંઈ ચોખ્ખું કહી દીધું કે એવું કરવાનું હતું. નેવુંમું નીતિ વચન છે, નહીં લેવાય. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તું. પોતાની સ્ત્રી, પોતાનો દેહ નહીં પણ વ્યવહારથી લખવું પડે એટલે લખાય કે સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તું. જગતમાં સંસારના પરિભ્રમણમાં સંસાર રથ, એના બે પૈડા, પતિ પત્ની કે સ્ત્રી પુરુષ. આમ રાગ દ્વેષ અને આમ પતિ પત્ની કે સ્ત્રી પુરુષ. એટલે ભગવાનની શબ્દો જ એવા યોજેલા છે કે એક રથના 4 પૈડા હશે, આ 2 પૈડાવાળો રથ છે, તો એમાં પતિ પત્ની, સ્ત્રી પુરુષ અથવા રાગ દ્વેષ. જીવનભર પેલી 25 કે થોડાક વર્ષ બાદ કરતા સાથે રહેવાનું હોવાથી દરેક દંપતીના સંબંધમાં રાગદ્વેષ થવાના વધુમાં વધુ ચાન્સ હોય, વધુમાં વધુ કારણ હોય. સૌથી વધારે રાગદ્વેષ કે મનદુખ, રાગદ્વેષ બંને કહું છું, પ્રેમ સ્નેહને ચિકાશય એવી થાય છે, લુબ્ધ પણ એવું થવાય છે, આસક્ત પણ એવું થવાય છે, અને દ્વેષ ક્લેશ પણ એટલા જ થાય છે, મોટે ભાગે થતા હોય. એટલે કહી દીધું કે સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તું. એટલે બધાને જાણે આજ્ઞા આપી દીધી હોય કે આદેશ આપી દીધો હોય કે જો સંસાર માંડ્યો હોય અને જો સ્ત્રી કે પત્ની સાથે સંબંધ હોય, ઓળખાણ હોય, સાથે રહેવાનું હોય, હજી બંને જીવતા હોય, તો તેમાં સમભાવથી વર્તું. કેટલી બધી કરુણા કરી છે કે રાગદ્વેષથી તો આ સંબંધો થયા છે, હજુ પાછા રાગદ્વેષ કર્યા કરશો તો ક્યાં જશો અને ક્યારે પાર પામશો. એટલે સમભાવથી વર્તો. સમભાવનો કેટલો મહિમા છે. બધા સંબંધની બદલે અત્યારે સ્પેશિયલી આ એક જ સંબંધની વાત મૂકી દીધી છે કે સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તો. ક્યાંય ધણીપણું, માલિકીપણું કે સ્વામીપણું બજાવ્યા સિવાય બેલેન્સ રાખવું, કે સ્ત્રીને પણ પોતાની બેન જેવી ગણીને ત્યાં લાઈફ પાર્ટનર કરતાં, ઇક્વલ રાઇટ્સ કરતાં, અથવા તો મારું વધારે કરવું જોઈએ, સાચવવું જોઈએ એવા કોઈ ભાવ કરતાં ઇન્ફિયોરિટી, સુપિરિયોરિટી એકેય કોમ્પ્લેક્સ રાખ્યા સિવાય સમમાં બધું આવી ગયું. સમભાવથી વર્તું. 469મો પત્ર. જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્મા પ્રત્યે છે, સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ કે જેવી સહજાનંદ સ્થિતિ કે જે ઈચ્છીએ છીએ, જેવો આ દેહ પ્રત્યે ભાવ, એ બધું જ જગતના સર્વ જીવો પ્રત્યે છે.
જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે, એમ કૃપાળુદેવે કરી બતાવ્યું છે. ફરીથી લઉં કે જેવું સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે કે જે સ્વપણે મનાય છે, સ્વપણે સંબંધ ગણાય છે કે મારા સ્ત્રી કે મારા પત્ની શ્રી કે મારા ધર્મપત્ની શ્રી, તો કે એના પણ જે કંઈ સ્વપણું છે તો અથવા તો સમતા છે. એક બાજુ સ્વ સ્ત્રી હોવાથી સ્નેહ કીધો છે, જે કંઈ રાખવો પડે છે કે રહી જાય છે તે, અને બીજી બાજુથી સમતા છે કે જે કંઈ પોતાની સ્ત્રી પ્રત્યે સ્નેહાદિક છે અથવા સમતા છે, આ પરમ કૃપાળુદેવના શબ્દશઃ વંચાય છે, તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. એટલે એમણે બેલેન્સ રાખેલું છે, સવાલ જ નથી. ભગવાન હતા, પરમાત્મા હતા, અને પછી લખ્યું છે કે આ પ્રમાણે અમે જગતના સર્વ જીવો પ્રત્યે પ્રાય લખ્યું છે, કારણ કે કોઈક જીવ પ્રત્યે એવો ભાવ ન હોય, ન રાખવા યોગ્ય હોય, પોતાના બેન હોય, તો ત્યાં જે સ્ત્રી પ્રત્યે સ્નેહ છે અથવા તો ભાવ છે તો કે આત્મા ગણીને છે, તો કે બેન પણ આત્મા છે, સ્ત્રી પણ આત્મા છે. એ કેવી દૃષ્ટિ કહેવાય? જો પોતાના આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તો જગતના સર્વ જીવોની આ સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ કે સર્વ જીવો સમય માત્રના અવકાશે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હોય, અન્ય પ્રત્યે ન હોય. જેવો સ્નેહ પોતા પ્રત્યે છે, આત્મા પ્રત્યે છે, એવો જ સ્નેહ જો ચિકાસ કરવી છે, આત્માને જ પહોંચાડવું છે, આત્માને જ આત્મા સુધી પહોંચાડવું છે, તો એવો જ સ્નેહ, એવી જ ચિકાસ બીજા પણ સર્વજીવો પ્રત્યે હોય. મનુસ્મૃતિ જેવી મનુસ્મૃતિમાં મનુ મહારાજ લખે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ યત્રૈતાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્તત્રા ફલાઃ ક્રિયાઃ. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, નારીની જ્યાં જ્યાં પૂજા કરવામાં આવે છે, સ્ત્રી, રમંતે તત્ર દેવતા, ત્યાં દેવો પણ રમવા આવે છે, ત્યાં દેવો પણ રમે છે. અને જ્યાં જ્યાં નારીને પૂજ્ય ભાવ રાખવામાં આવતો નથી, નારીને પૂજવામાં આવતી નથી, ત્યાં જે કંઈ ક્રિયા કરવામાં આવે છે તેની સઘળી ક્રિયા, સર્વ ક્રિયા અફળપણાને પામે છે.